લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી માર્ગ અને મકાન વિભાગ ગુજરાત રાજ્યના કાર્યક્ષેત્રમાં આવતું ધારી ઉના સ્ટેટ હાઈવે ઉપર વન વિભાગના ચેકિંગના કાંટીબરવા લઈને તુલસીશ્યામ સુધી રોડની બંને સાઈડમાં આવેલા વૃક્ષોને દૂર કરવા માટે લોક માગણી ઉઠી છે. ધારીથી માત્ર 43 કિલોમીટરના અંતરે સુપ્રસિદ્ધ તુલસીશ્યામ યાત્રાધામ આવેલું છે. અનેક લોકોની આસ્થા ભગવાન શ્યામ સાથે જોડાયેલી છે અને લોકો અહીં નિરંતર આવે છે. હાલ ચોમાસાની ઋતુ હોય જેને લઈને વનરાય પણ પૂર બહારમાં ખીલી છે, પરંતુ આ સ્ટેટ હાઈવે ઉપર પસાર થતા હોય ત્યારે રસ્તાની બંને બાજુ આવેલા ઝાડી ઝાખરા વ્યાપક પ્રમાણમાં ઉગી નીકળ્યા છે, જેને લઈને વાહન લઈને પસાર થતા જોખમી લાગે છે, કારણ કે સામેથી આવતું વાહન સ્પષ્ટ દેખાતું ન હોય, જેને લઈને અકસ્માતની શક્યતાઓ ખૂબ જ રહેલી છે. રસ્તો પણ સિંગલ પટ્ટી હોય અને ગોળાઈ તેમજ રસ્તા ઉપર ખૂબ જ વૃક્ષનું પ્રમાણ વધી ગયું હોય, જેને લઈને આ રસ્તાની બંને બાજુ આવેલા ઝાડી ઝાખરા સાફ કરવા માટે લોક માગણી ઉઠી છે. ટીનુભાઈ લલિયા, અમરેલી. મારું નામ પ્રદીપ પંડ્યા છે. હું જે કહેવા માગું છું કે ભાઈ ધારીથી તુલસીશ્યામ જતો રસ્તો જે છે, જ્યાં અત્યારે અનેક શ્રદ્ધાળુઓ જાય છે, આવે છે, જંગલ વિસ્તારની અંદર વરસાદના હિસાબે ખૂબ સાઈડોની અંદર બહુ ઝાડી ઝાખરાઓ જે છે અને ગોળાઈની અંદર એક આવતા જતા વાહન જે છે એ એકબીજાને દેખાતા ન હોવાથી ત્યાં એક્સિડન્ટની ઘણી બધી સંભાવનાઓ છે. તો અમારી એવી માગણી છે કે ભાઈ આ ઝાડી જે ઝાખરા બધા જે છે એ સાઈડો જે સાફ થઈ જાય તો અકસ્માતની સંભાવનાઓ ઘટી જાય, આવી માંગ છે. મારું નામ રહીમ ખાન બ્લોચ, ગામ મારું ખીચા. ખાસ કરીને ધારીથી તુલસીશ્યામ જવા માટેનો રસ્તો છે, ઝાડીઓ ઝાકડાઓથી ને વેતરાઈ ગયો છે, એક્સિડન્ટ કે અકસ્માત ન થાય તે માટે એને તાત્કાલિક સાફ કરવા અમારી નમ્ર વિનંતી.